ઈએની ઇકોમ નેટવર્ક એક્સપો રેડી કમ્પ્લીટ માહોલ છે. આપણી ગેટ નંબર 12ની એન્ટ્રી. હમણાં અંદર જઈને આપણે બતાવી કેવો માહોલ છે અહીંયાનો. મહાદેવ અને નીચે મોન્ટુ વ્લોગ્સનું નામ. સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. અત્યારે આપણે આવ્યા છીએ, નામ બોલો ક્યાં આવ્યા હતા આપણે? ઈએની ઇકોન નામ શું હતું અહીંયાનું? આપણને બોલાવ્યા હતા એનું ઈએની ઇકોમ નેટવર્ક એક્સપો. પછી આમ ન જોઈએ તો સારું. હવે લોક માંડ નકર ઉતરશે, પેનિક ન થઈ જવાય. એ એક્સપો છે ને એનો હેતુ એવો છે કે બધા ઓનલાઈન વાળાને એક જગ્યાએ ભેગા કરે. હોલસેલર હોય, રિટેલર હોય, અને એ બધાને છે ને તમારે શું પ્રોડક્ટ વેચાય ને એ બધાનું નોલેજ આપે અને સારું પડે એ લોકોને. અત્યારે આપણે બધી બતાવશું કે ઓનલાઈનમાં અત્યારે કેટલી વસ્તુ ટ્રેન્ડિંગમાં છે. બધી ઓનલાઈન જે મીશો, ફ્લિપકાર્ટ, એમેઝોન જે થોડીક આમ થાય છે. આમ બધાને મને ગોતવા દો, મારા સાથીદારો ક્યાં છે બધે. પહેલાં તો બધી કિચન વસ્તુઓ છે, કિચનવેરની વસ્તુઓ. આ છે અમારા નિકુલભાઈ. નિકુલભાઈ, તમે લીંબુ જ્યુસ કાઢીને બતાવો તો. આ બધી વસ્તુ છે ને અત્યારે ઓનલાઈનના બિઝનેસમાં બધી ટ્રેન્ડિંગ વસ્તુઓ છે. નાસ્તાના ડબ્બા આમાં ઓલા દુકાન હોય ને એમાં 50 રૂપિયાના ડબ્બા મળતા હોય નહીં. એ સારું છે. પ્રીમિયમ ફીલ આવે, પ્રીમિયમ એકદમ. રેડી લેવું હોય ને તો અમે કોન્ટેક કરજો. અહીંથી એમ છે ને કાર્ડ લઈને આવી છે બધાના. આ સારું છે, ડન કરો. જો આ બધી શોપો છે આવી, કસ્ટમર બહુ છે. ક્યાં છે વસ્તુ? હા હાજી છે. આ બધે આમાં શું મૂકવાનું? તમે અહીંયાના માલિક છો? ઓકે, તમારું શોપનું કે તમારી એજન્સીનું નામ? શિવા એન્ટરપ્રાઇઝ મારી ફોર્મ છે. ઓકે, શિવા એન્ટરપ્રાઇઝ. તમે તારે ગમે ત્યારે તમારે જરૂર પડે તો શિવા એન્ટરપ્રાઇઝ સર્ચ કરજો. આ જો બહુ બધી વસ્તુ મસ્ત છે. આની ઉપર આ ચોપિંગ બોર્ડ છે, આની ઉપર આપણે કાપવાનું. તમે જેમ બધે કાપતા હોય ને એ લંચ બોક્સ છે, મસ્તના છે. ડબ્બા સારા છે, એવરેજ. મને તો આ એક બધી વસ્તુ બહુ ગમ્યા. એકદમ પ્રીમિયમ ફીલ આપે છે હે ને. આ ટ્રેન્ડિંગ વસ્તુ છે અત્યારે. ઘરે વસાવી હોય તો અમને કોન્ટેક કરજો, અમારા રામદેવ સેલ્સને. હું એના થ્રુ જ આવ્યો છું સ્પોન્સર ટ્રીપ ઉપર. બોલો નિકુલભાઈ, તમે સમજાવો તો થોડુંક. આ બધું શું છે? આ એક મારે હમણાં અમારે ગાડી હાટું લેવાનું છે. આ જો આ છે ને આમાં સાફ કરવાનું. ગાડીના કાચના આખી ગાડી મસ્તની સાફ થઈ જાય. આ વેચો. આ સાચું બહુ ટ્રેન્ડિંગમાં છે અત્યારે. કેટલો ખબર? 180-200 રૂપિયાનું આવે છે. ઓનલાઈન વાળાને મળી જાય આરામથી. બધી થોડી ઘણી એસેસરીઝ છે કારની. આ બધા તો કોળી ઓળખતો જ નથી કોઈને. ઠેક આમાં કંઈ કામની વસ્તુ તમને દેખાય છે નહીં? થેન્ક યુ. આજે એક મળી ગઈ મને થેલી. તો થેલી ભેગી કરી નાખવી છે બહુ બધી. બધી થેલી હાચવાનું ચાલુ કરી દીધું છે. લઈ લો. લેવીને કાંઈ નહીં, ખાવી તો ખરી. આ બધું શું છે? લખવાનું પેડ. લખવાનું નથી, ખાવાનું ને એવું બધું મૂકે એવું. આપણે જે સ્ટડી ટેબલ છે ને નાનું એવું નીચે કેવું લાગે છે? આ વેચવા જેવું છે ને ઓનલાઈન? બહુ હાલે છે આ બધી વસ્તુ. નાસ્તાના ડબ્બા. હવે તો આપણે થોડાક આગળ જઈએ, બીજી બધી એસેસરીઝ જોવી. આ કપડાં સુકવવાનું સ્ટેન્ડ. આની એંગલું. હા ઓકે, રેડી કમ્પ્લીટ. હાલો વિખોમાં ખોટું. આ એંગલ બહુ ટ્રેન્ડિંગમાં વસ્તુ છે. જો આને સ્કેન કરો. આપણે સ્કેન નથી કરો, આપણે વિડીયો ચાલુ છે. હા તમે કરો, લ્યો સ્કેન કરો તમે. એટલી દો આવી રીતના. પણ આમ કરવાનું શું? કપડાં સુકવવાનું છે. ઠીક. હા અચ્છા.
રેડી કમ્પ્લીટ કમ્પ્લીટ લે લે કમ્પ્લીટ આ એંગલ નારીને સૂકવી દેવાનો રેડી ને ભાઈ ટ્રેન્ડિંગ વસ્તુ છે પણ આ તૂટી જાય એવી છે આ કોઈ દી લેવાય નહીં ઓનલાઈન હાલે છે પણ લેવાય નહીં આ શું છે મેટલની છે રેડી કમ્પ્લીટ હાલો કપડાં સારા સૂકવાય અંદર એક નાના એરિયામાં છે ને બહુ બધા કપડાં સુકાઈ જાય આ વસ્તુ લેવા જેવી છે હાલતી નથી બહુ વધારે પણ તમારું શું કેવું છે લેવાય કે ન લેવાય આ નાનો કરશે એમ બધું છે ને એ કરવું છે એ આ જુઓ પેલા આ શું છે આ શું છે ભાઈ આ શું છે એ કહી શકો તમે શું છે રેડી સમજણો નથી શું છે એ ભાઈ સાંભળી ગયા આમાં છે ને હા બધે સામાન ભરવાનો અત્યારે તમે લેવો ને તો સામાન હારે આપશે આ જો દિલવાળા ઓલા બિસ્કિટ છે લાડવા છે આ કંઈક સેવ છે ભાઠાકણી ટાઈપનું છે આ દાળ છે આ બધું ભરવા જેવું છે આ સ્ટોરેજ કન્ટેનર્સ છે આ બધા પ્રીમિયમ લુક આપે છે અને પ્રીમિયમ વાઇબ આપે છે બરોબર છે ને છે હિમાલય થર્મોપ્લાસ અહીં બધું શું મળશે સ્ટોરેજ કન્ટેનર જો આ પાણી તમારે ભરવાનું છે ડોલું છે પછી આ હુપડી છે પાટલા છે કચરાનું ડોલું છે ટબલર છે બધી એકદમ લક્ઝરિયસ લુક આપે છે આ બધા છે ને ઓનલાઈન વેચવાવાળા છે અને સારું કરે છે નો ડાઉટ આપણે કરશું કોઈક દિવસ ઓનલાઈનનું એવી તો બાર ઓલે આપણે શું કે એક લોકલ શોપ હોય ને ત્યાંથી 20 રૂપિયાની લઈ લેવાની હોય એ તો અત્યારે છે ને આ લોકોને ખાલી આપણે પ્રમોશન કરવાનું છે ને એટલે સારું લગાડવાનું હોય કે ભાઈ મસ્તનું અહીંયા બધું મળે છે ને તમારે અહીંથી જ લેવાનું બાકી આન કરતાં સારું છે ને બધી લોકલ વેન્ડર્સ હોય ને બધા ત્યાંથી મળી જાય જો યોગી ઇમ્પોર્ટનું આમ જો કેવું મસ્તનું છે એક્ઝિબિશન સારું કર્યું છે એ લોકોએ બધું આ જો લેબ્સોલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ રોલ છે જો આવલા ઓનલાઈનનો ઓલું જ્યારે આપણો ઓર્ડર આવે ત્યારે ખબર એની માથે ઓલું હોય પ્રિન્ટ કરેલું હોય આપણો એડ્રેસનો મારેલો એ બધા રોલ છે આ પ્રિન્ટર છે આ એના રોલ છે આ શું છે એ નથી ખબર જવા દો હાલો તમારે જો એ બધું લેવું હોય ને આ લેબ્સોલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ લઈ નાખો કાંઈ નાની મોટી વાત નથી લેવાની અને આ જો એમની સ્કેન કરી લેજો લેવું હોય ને તો આ છે NDM એક્ઝિમ LLP હોલસેલર ઓફ ઈ કોમર્સ પ્રોડક્ટ આ ભાઈ હોલસેલર છે આવડિયા બ્રાન્ડ આપણી અને હોલસેલિંગમાં વેચે છે હું આઈડિયા જો અત્યારનું ટ્રેન્ડિંગ ટમ્બલર આનું ટમ્બલર જ કહેવાય ને ટમ્બલર પણ આપણે હોલસેલમાં નથી લેવું આપણે એક બેનું કામ હોય પ્રોડક્ટ સારી લાગે છે થોડીક આ જો મદનનું કેવું મસ્ત અને ક્યુટ છે આ ઢીંગલાય ક્યુટ છે બધાય ક્લબ છે જે આપણને કન્સલ્ટેશન આપે છે કે શું કરવાનું આગળ અને આ છે આપણા સાવનભાઈ અને આપણે છે બીજા મોટા ભાઈ અને મહેનત બાદ અમારા મોટા અમને મળી ગયા છે કન્સલ્ટેશન સારું એવું લઈ લીધું છે મફતમાં એ ટ્રાફિક છે તમે બે શબ્દ કહો તમે અમને સ્પોન્સર કર્યા છે આ ટ્રીપ ઉપર પહેલી સ્પોન્સર ટ્રીપ બ્લોગર બન્યા પછીની તો બોલો કાંઈક મારા વ્લોગમાં તમે એમને ન આવી શકો એમને આવી જાય મોટો વ્લોગ તો બનાવી દીધા પહેલો વ્લોગ આવ્યો તો એમ હાયરે આ શું છે ઈ કોમર્સ બજાર હાલો આપણે ઈ કોમર્સ બજારને બતાવીએ શું છે કાર્પેટ છે પગ લૂછણિયું છે ગુજરાતીમાં ચોખ્ખી ભાષામાં અહીંયા ઓલું છે જો કાર સાફ કરવા વાળું પણ આવડા મોટા કિચનમાં નીચે લાંબા હા આપણે તો એટલું જ કામનું આપણું ઘર એટલું જ છે આવડું મોટું નથી આપણું ઘર પણ આની જરૂર નથી એવડા મોટા દરવાજા નથી આપણે ત્યાં પણ વેરાયટી બહુ બધી છે અહીંયા પગ લૂછણિયાની સારી વેરાયટી છે જો બહુ મસ્ત છે શું છે આ બધી પણ મેં કીધું એમ આપણું ઘર એવડું મોટું નથી તો આપણે લાંબાની જરૂર પડે બરોબર ને જરૂર પડે ભાઈ પડે હા મોટો કરશે જ ને બાથરૂમ એસેસરીઝ છે ક્લિનિંગ આઇટમ્સ છે
જોજો તમારે કંઈ લેવું હોય તો ઓર્ડર કરજો. આવડો જો હજી એકવાર બતાવી દઉં છું તમને ઈ-કોમર્સ બજાર. હા, સુરતમાં આવી જાજો. દ્વાર આપ્યો છે ઇઝી મોલનો. એ શું કરે? મેન્યુફેક્ચર કરે, હોલસેલિંગ કરે, રિટેલિંગ કરે, ઇમ્પોર્ટ કરે, એક્સપોર્ટ કરે, સારી ક્વોલિટીની પ્રોડક્ટ હોય. આ સ્કેન કરી લેજો. જો હરખો બતાવી દઉં છું. આમાં તમને બધી વસ્તુ મળી જાય સસ્તાના ભાવે રિટેલિંગમાં. આજે એની આપણે એની અંદર જાવીને ઘણી પ્રોડક્ટો છે જેના મને નામ નથી આવડતા. આવડે મસ્તના છે ફ્લાવર ક્યુટ નાના નાના. નીચેના ક્રિસ્ટલ બોલ છે. અંદર જો બધા ડિફરન્ટ શેપ છે. આપણે હાલ બીજી વસ્તુ એક્સપ્લોર કરવી એમની. સપનું હોય ને સપનું. કહું તો નહીં હું ખાઈ જાજો તમે જોઈ લો. આ બધા યુનિક શેપના. આમાં શું કરવાનું? ખાવાનું હોય કે આ બેબીનું છે. ઓકે. બે આ પેટ વાળું છે. પછી આ એનું સ્પૂન ને એનું છે. એ બેબીને કંઈ આપણે ઓલું કરવું ને એમાં પોળાઈ જાય, પડી જાય. મસ્ત છે, હાલો ને. ઘણી વસ્તુ છે જોવા જેવી, પણ આપણને કંઈ ખબર પડે નહીં જ હજી ઓનલાઈનમાં. આપણે સ્પોન્સર ટ્રીપમાં શું હોય હવે રિવ્યૂ કરવાના છે. કોઈક વસ્તુ સારી લાગે તો. પણ માર્કેટ કરતાં બધું કંઈક યુનિક વસ્તુ હોય. ટેલિગ્રામમાં જો આ બેબી માટેનું જ છે. તમે આવ્યું છે વૃદ્ધિ ફેબ્રિક્સ. ઓનલાઈન માટેનું બધું બહુ મસ્ત છે. બહુ મસ્ત સાડી છે અહીંયાની. સુપર લાગે છે. અને આ ભાઈ આપણું જ હાલે છે. કેમ છો ભાઈ? બધાને બહુ મસ્ત કરે છે બધા. હા ભાઈ બેઠા છે. તમે થોડુંક સમજાવશો તમારી વૃદ્ધિ ફેબ્રિક્સ વિશે? ફેબ્રિક સેલ ગ્રેડ આ મિનિમમ 100 મીટર ક્વોન્ટિટી. મિનિમમ 100 મીટર ક્વોન્ટિટી. અને તમારી રેન્જીસ અરાઉન્ડ? રેન્જીસ ફેબ્રિક સુપર બટ બેઝ પ્રાઇસ તો હશે ને કે કાંઈ તમારું મિનિમમ 50 થી લઈને 150. વ્લોગ યુટ્યુબમાં આવશે એટલે કદાચ જો હાલી ગયો તો હાલી ગયો. 200-500 જણા જે જોવે એ તમારું કંઈક હાલ્યું તો. પણ મસ્તનું ફેબ્રિક્સ છે. કરવા જેવું છે, લેવા જેવું છે. જોઈ લેજો તમારી રીતના. વૃદ્ધિ ફેબ્રિક સર્ચ કરી નાખજો. બરોબર ને નિકુલભાઈ? નહીં કાઢો તો વાગે ધાર આવે એમ તો કહું છું તને. હા છે ચાકુ જ તે, પણ એનું પ્રેઝન્ટેશન એવું છે ને મસ્તનું. આમ જાઓ એ તમને પાછું ઓનલાઈન વાળાને જજી ખબર પણ ખબર નથી. આપણે ફોલ્સ લઈ લીધી એમ. બેસ્ટ શોપ અત્યારે જો સપ્લાય ઝોન ફૂલ સપ્લાય કરે છે અત્યારે ટમ્બલરની. માર્કેટમાં તાણ છે ને એની પ્રોડક્ટો સારી છે. જોઈ બધી પ્રોડક્ટો. આમાં નાખજો તમારી સ્ટીક. હા બોલો. આ બધા બટન્સ મળે છે. ઘણી વસ્તુ જે મને ખબર જ નથી કે આ કામ શું કરે છે, પણ કંઈક કામ કરતા હશે આ બધી વસ્તુ. ટમ્બલર બહુ બધા હમણાં શોર્ટેજ ઊભી હતી ને. હજી કહું છું જો આ સપ્લાય ઝોનનું એડ્રેસ આપું છું. સપ્લાય ઝોન ઓનલાઈન મળી જાય તમને. હોલસેલર ને રિટેલર ગ્રુપ છે. એટલે તારીખ્યું છે ને. અરે ઘડિયાળ છે. એક મિનિટે ફરતી રહી એવડી આઈડિયા. બહુ મસ્ત છે. બાયર ઝોન એટલી વસ્તુ મળે ને જેની વાત જ આવવા દે. જેલું આજે મસાજની મશીન છે. આ પ્રોડક્ટ સેમ ટુ સેમ અમારા નિકુલભાઈ વેચે છે. ટમ્બલર, બોટલ, બેગ, રમકડા તમને લેવાના જોઈએ ને ભાઈ. તમે લઈને આવ્યા છો મને. ઢીંગલા મસ્ત છે. કરે છે હોય ને ખબર. જો આ જો અહીંથી હું જઈશ આવડો. ઓલો બારનું છે, કોર્સ બારનું. આ જો એસપી ઇમિટેશન જ્વેલરી. ખાલી લાઈન જુઓ અને ઇમિટેશન જ્વેલરી જુઓ. ઓનલાઈન બહુ હાલે છે. રિટર્ન ન કરો ને તો બહુ હાલે. મારા બટા છે ને ફેક કાં તો ગમે બીજી વસ્તુ નાખીને રિટર્ન કરી દે છે ઓનલાઈનના બિઝનેસમાં. એ ન કરો તમે કોઈ. બાકી પ્રોડક્ટ બહુ મસ્ત છે એની. હા આપણા કોર્સની બહાર હતો આજે. એટલે પલ્સ હતી ને આપણે ઉપાડી હતી. ક્યાં જવું છે? કિચનવેર જેકે સ્ટીલ ઇમ્પેક્સ કાચની પ્રોડક્ટના બેતાજ બાદશાહ
ફૂલ કાચની ને બધી મિક્સ મસાલો વેચે ને, બહુ હાલે છે આ ભાઈનું. આમ જોઈ લો, પ્રોડક્ટ છે ને એકદમ યુનિક હોય. આજે આપણે બધા રીલ્સમાં જોતા હોય ને, આ એવી પ્રોડક્ટ પોતે અહીંયા સુરતની અંદર આવડા બ્રહ્માણી ઇમ્પેક્ટ છે ને સેલ કરે છે. જો બધા ઝાર ને બધું બહુ મસ્ત કરે છે. તમે કોઈ દી જોયા ન હોય ને એવી વેરાયટી એરિયા. જો બહુ મસ્ત છે એમ. બધી પ્રોડક્ટ ટોપ લેવલની છે. ઝારથી લઈને બધું. આ ઓલું જો ગોળા ટાઈપનું કર્યું છે પણ યુનિક રીતે પ્રેઝન્ટેશન કર્યું છે એનું. આ બધી વસ્તુ એવી છે સારી પ્રેઝન્ટેશન વાળી. આ શું છે? આપણે મિક્સ કરવાનું. પણ કેમ મિક્સ કરવાનું એ નથી ખબર. તમારે કેટલી જ જોતી છે તો સાદી કેટલી શું કામ વાપરો છો? જો ને હા હાટ સેલ વાળું આવે. કંઈક તો આવતું હશે, ખબર હા કેટલી જ વાપરી છે તો આવી વાપરવાનું. હું તમને એમ કહું છું. જો કોક ચા પીવા આવે ને તો નહીં, ચા પીવા આવે ને તો ચાનો સ્વાદ ફરી જાય એવું લાગે. કાચની કેટલી બહુ મોટું નામ છે આની ઇન્ડસ્ટ્રીમાં. આમ જોઈ લો. હા ઓલી બધી ચાઇના ને જાપાનની હોય ને એવી બધી. આમાં જો લે બ્લેક ટી કે તો એવી રીતના કરવાની. કોફી સોરી. સુપર લેવલનું છે બધું. આમ જુઓ શું છે એ નથી ખબર પણ સારું છે બહુ. આ છે શું પણ અને કામ શું છે? આની અંદર ભરીને પછી આમાં નાખવાનું. બધા મેપ છે આપણા. આ બધી સિરામિકની છે તો અડાય નહીં બહુ વધારે. હું જો આવડો કહેતો હતો. બધા કેવા મસ્તના છે. બ્રાન્ડ એટલે હપ્તે છોડાવી હોય તો એ છૂટ છે તમારે. સર સાંભળી ગયા. સર થોડાક દાંત કાઢે છે આપણા. કાંઈ વાંધો નહીં. અમારે માહી છે ને એને આવડી લઈ દેવાની છે પણ ક્યારે બજેટ થાય ને ત્યારે. નામ બહુ અઘરું છે થોડુંક. સુમો વેર રમકડા મળે છે, બધા કન્ટેનર મળે છે. જો ઓલો સાફ પોતા મારવાનું મશીન મળે છે. ઘણું મળે છે. નાના છોકરા હાટેનું મળે છે. લેવાય ઓનલાઈન. કોન્ટેક કરજો સુમો વેરમાં. ઓનલી કેમ્પ્રોન એન્ટરપ્રાઇઝ, મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન રાજકોટ. રાજકોટની પ્રોડક્ટ આપણી આખી સૌરાષ્ટ્રની. કેટલોગ જોતો હોય તો આને સ્કેન કરી નાખજો સ્ક્રીનશોટ પાડીને. બાકી લેતા નહીં. બોટલો મળે છે. બધું મેડ ઇન રાજકોટ, મેડ ઇન ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ. શેઠ આપણે અહીંયાના જ છે કાઠિયાવાડી. દાંતિયા બાતિયા બધું એક નંબર રાખે છે. તમારે શું કેવું છે? આવું વેચાય? બહુ હાલે ને. આ બધા પહેલેથી જ માર્કેટ પકડીને રાખ્યું છે એ લોકોનું. ફર્નિચર બિલ્ડ મોડર્ન ઇન્ડિયા. બરોબર છે ફર્નિચર પણ આપણે ઓનલાઈન નથી લેવું, આપણે ઓફલાઈન કરાવવું છે. આ જો આ કંઈક કામનું આપણું તો નથી પણ કામનું છે ઘણું ખરું. ઇમિટેશન જ છે ને બધી. ઇમ્પેરેબલ જ્વેલરી. બધી જ્વેલરી છે. મંગળસૂત્ર કંઈ લેવા હોય તમારે લેવાનું છે ભાઈ? ના સોરી તમે લઈ લીધું છે એક જ વાર પહેરવાનું હોય. ખોડલ એન્ટરપ્રાઇઝ જેમાં કંઈ નવીન વસ્તુ થોડી ઘણી લાગે છે. બાકી સિમ્પલ જ છે. જો કપડાં ટીંગાડવાની મશીનો છે જે હોય. આ વોશિંગ મશીનનું છે. હા ફ્રીજ નહીં હાલે, વોશિંગ મશીન હાલે, લાંબુ ટૂંકું થાય. હા લોક આવે ચારે બાજુ. બરોબર છે. જો આ કામનું છે. અમારે આમે વોશિંગ મશીન હમણાં લીધું ને, બ્લોગ નથી મૂક્યો એનો. સારો થયો નગર કહેવાનો હતો ભાઈ સુખનો સૂરજ ઉગી ગયા, વોશિંગ મશીન છોડાવી દીધું એમ. શ્રુવી ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડ. ટેક્સટાઇલની જ વસ્તુઓ છે આમાં. તો મને કંઈ ઝાઝી ખબર ન પડે એટલે આપણે આમાં જાજો કે બ્લોગમાં ટાઈમ નહીં દઈએ. આપણે આગળ વધશું શાંતિથી પોચા. અંત આવી ગયો છે. કાં તો અહીંયા બહુ બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. હું બતાવી નથી શકતા. બહુ લાઈન છે. અને અહીં બધી છે ને સામું હોતું ને બહુ જવાય છે. બ્લોગ ઉતારું છું ને તો ડિજિટલ ટેકનોલોજી સારી ટેકનોલોજી આપે છે. હા પેકિંગ કરવાનું મશીન. હા લાઈન તો હલવાની જગ્યા નથી. અમારા નિકુલભાઈ
હા અહીંયા હલવાઈ અહીંયા અમે પોતે ઊંધા થઈ ગયા વિડીયોમાં. જો CHH ઇન્ડિયા બર્થડેનું ને એનું તમે જેટલું ડેકોરેશન લ્યો ને એ બધું આ લોકો ઓનલાઈન વેચે છે. જો બધું ટોટલી જેટલું ઓનલાઈન મંગાવો મોસ્ટલી બધું CHH ઇન્ડિયા પાસે જ છે એનો માર્કેટ. એટલે તમે આ લોકો પાસેથી જ મંગાવો છો. જો આ બધું આ છે ને ક્લાઉડ બસ મોબાઈલ એસેસરીઝ. અહીંયા છે ને બધા કવર્સ ને આમાં બધા કવર્સ ને એવું બધું આવે છે. સર 2 મિનિટ આપો ને. તમારી રેન્જીસ શું હશે? પ્રાઇઝિંગ 50-60 રૂપીસથી સ્ટાર્ટ થઈને 1200 સુધીની રેન્જ હોય. આપણી પાસે 500થી વધારે કવર્સની વેરાયટીઝ છે. આપણે ઇન્ડિયાના સૌથી મોટા ઇમ્પોર્ટર છે, જેમાં તમને બધી જ પ્રોડક્ટ્સ 100% રેડી સ્ટોક મળશે. આપણી ઓનલાઈન આપણી વેબસાઇટ એપ્લિકેશન છે. ઓકે. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને તમે ઇન્ડિયાના કોઈ બી કોને ઓર્ડર નાખી શકો છો. મિનિમમ 5000 રૂપીસનો ઓર્ડર થવો જોઈએ. ઓકે. કોઈ ક્વોન્ટિટી કોઈ લોટ સિસ્ટમ નથી. પણ જે 5000 નો એ તમે લઈ શકો એપમાંથી. ખાલી 5000ની વેલ્યુ થવી જોઈએ તો તમને ઓલ ઇન્ડિયા પ્રોડક્ટ્સ મળી જાય હોલસેલ પ્રાઇસ. ઓકે રેડી. હાલો થેન્ક યુ સર. મોબાઈલનું કવર લીધું કે હા લખી નાખીએ ને હવે આપણું. હા આજે અનુપમ એન્ટરપ્રાઇઝ યોગી ચોક સુરતથી. સર તમારા વિશે થોડુંક એન્ટરપ્રાઇઝ વિશે. અમારું કંપનીનું નામ અનુપમ એન્ટરપ્રાઇઝ છે. અમે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર જે સેલિંગ કરતા હોય એમને અમે પ્રોડક્ટ પ્રોવાઈડ કરીએ છીએ. જેને કોઈને પ્રોડક્ટ ચાઇનાથી ઇમ્પોર્ટ કરાવ્યું હોય તો અમે એ પ્રોડક્ટ ઇમ્પોર્ટ બી કરી આપીએ છીએ. અને અમે અમારી કેટેગરી છે જેમ કે હોમ એન્ડ કિચન, હોમ એન્ડ ડેકોરેશન, હાર્ડવેર, કોસ્મેટિક્સ, ટોયઝ એન્ડ ગેમિંગ્સ, બાથરૂમ એસેસરીઝ એવી અનેક પ્રોડક્ટમાં કામકાજ કરીએ છીએ. આ જો આ બધી એની પ્રોડક્ટો છે, તમારે લેવી હોય હોલસેલમાં કે ભાઈ ઇમ્પોર્ટ કરવી હોય ચાઇનાથી, આ જોઈ લેજો અનુપમ એન્ટરપ્રાઇઝ. હાલો થેન્ક યુ સર. સ્ટોન મંત્રા બધા ગોતતા હોય ને ઓનલાઈન મળી જશે અહીંયા. બહુ ક્યુટ છે બધા સ્ટોનના. પાયરેટ કોસ્ટ અત્યારે આપણે સુરતથી એક અવિનાશભાઈ ભેગા થયા છે. એમની વાત સાંભળો. તમારે કોઈને કંઈ લાગતું ઓળખતું હોય તો બોલો તો ભાઈ. આપણે છે ને ફ્લિપકાર્ટમાં રિવ્યૂ રેટિંગ કરી આપીએ છીએ, જેમાં કેન્સલ ઓર્ડર ઉપર તમારા રિવ્યૂ રેટિંગ લાઈવ થઈ જાય. કોઈ પણ તમને શિપિંગ ચાર્જ નહીં લાગવાનો. તમારા જે પણ કેટલોગમાં રિવ્યૂ રેટિંગ લાઈવ કરવો હોય કે વિઝિબિલિટી વધારવા માટે તો તમે આપણો સંપર્ક કરી શકો છો. મારો નંબર છે 9542 9510. બરોબર, તો કોન્ટેક્ટ કરજો. ઓકે ભાઈ, કોન્ટેક્ટ પાક્કું કરી લેજો. રેડી ને ભાઈ? કમ્પ્લીટ આપે. અરે શું કામ થઈશ ખબર? એ ભાઈ ગોતતા એવા અમને એક જગ્યાએ હું શૂટ કરતો હતો ને તો ત્યાંથી આવી કે તમે લોગિંગ કરો છો. કીધું હા ભાઈ બહુ મોટા લોકો છે. કે કેટલા રૂપિયા આવે? કીધું 2-4 હજાર આવતા હશે. એ કે અમારે એક પાડી દે નહીં કે ફ્રીમાં તમે કરી દેતા હોય તો મેં કીધું લ્યો ને. મેં કીધું તમે બોલી જાઓ. મેં કીધું મારે વિડીયોમાં જ લેવાનો છે એમને. હું તો રો વિડીયો મૂકું છું. એ ભાઈ બોલી ગયા કે કામકાજ તો તમને નહીં પડે મારા વ્લોગમાં. તમારે એનું કે કામ હજી એક ચોકલેટ મળી છે. હજી એક ચોકલેટ બૂચ મારી છે આપણે. કંઈ કહેતા નહીં. સ્મિથ માર્કેટિંગ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આમ જોઈ લો બધી મહાદેવની પ્રોડક્ટ એકથી એક ચડિયાતી. તમારે કેવું છે કંઈ? નથી કેવું કંઈ? હું છે એ નથી સમજાતો. અરે પૂરું જ નથી થતો આવડો હતો એક્સપો તમારો. આ ઉપર નવી વસ્તુ કંઈક બતાવી તમને. તમે કીધું ખરી નવી વસ્તુ છે શું? આ પેકેજિંગ કરતા કાચની વસ્તુ હા સેફટી રાખો. ઓકે રેડી. સારી છે. જય પેકેજિંગ એન્ડ એક્સપોર્ટર્સ. કામની વસ્તુ છે. ડેમેજ ન થાય. નાઇસ છે. હાઉ ટુ ટ્રેન યોર ડ્રેગન ટૂથલેસ પોપલો. બહુ ક્યુટ અમથો છે. લેવાની બહુ ચડ. હા તો જમવાના આવી ગયા સેન્ટ. અમે તો રખડતા આવી ગયા. ઓલા પણ ત્યાં આગળથી જવાય છે બહાર. હાલો આપણે કાંઈ ભૂખ લાગી નથી ને લાગી છે તો અહીંયા ખાવું નથી. ગણગોરવાળા છે ભાઈ અહીંયા. ત્યાં તો ક્યાં હેલું નહીં એટલે અહીંયા તો આવી ગયા છે કતારગામમાંથી. નહીં ને કદાચ તો છે ને આપણે 60 થી 70 સ્ટોલના તો ઉતાર જ નથી વિડીયો.
ખાલી જોવામાં ટ્રાફિક એટલી હતી પણ પ્રોડક્ટ બહુ છે ડિજિટલ વર્લ્ડનો અત્યારે જમાનો છે. હું આટલું બધું જ્ઞાન આપું એ સારું ન લાગે. બહુ આ તો કાંઈ દ ટકા નહીં હોય. કેટલી પ્રોડક્ટ એ ફર્નિચરનું તો આખું બાકી હા એક જ હતું ફર્નિચરનું. માર્બલ વાળી પછી કેટલું આપણે કોસ્મેટિકની એક હતી ખાલી હા પેકેજિંગ વાળી જાજી હતી. એટલા બધું ઓનલાઈન જે બધા વેચતા હોય ને એ લોકોના કામનું હતું. અમારા કામનું તો નહોતું, મારા કામનું નહોતું એકચ્યુઅલમાં. આ બધા તો એ ઓનલાઈનના બિઝનેસ વાળા છે. અત્યારે મને કે હાલો આપણે કે વ્લોગ બનાવશું. કેમ થાય વ્લોગ પૂરો કરી દેવો છે? હા પૂરો કરજો. કઈ રસ્તામાં કે ખાતા જાઓ ત્યાં વ્લોગ ઉતારશું. તો ત્યાં ઘડીક વ્લોગ ઉતારશું. બાકી આવજો.